મારી પાસે કંઈક છે. શું છે તમને હમણાં કહું, સાંભળજો ધ્યાનથી. અત્યારે 10-12 નું રિઝલ્ટ આવી ગયું છે. 5, 7, 15 બાળકોના ફોટા સ્કૂલો વાળા હોર્ડિંગ્સમાં લગાવે છે, પરંતુ એ સ્માઇલ સાથેના ફોટાઓ તો છે, પરંતુ બીજા 400-500 બાળકો એ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે. એમની ઉદાસીનું શું માત્ર ને માત્ર બાળકોની સફળતા રિઝલ્ટથી જ તોલાય જ? સારા માર્ક્સ આવે સફળ અને ઓછા માર્ક્સ આવે નિષ્ફળ? શું આ સાચું છે? નહીં, હકીકત કંઈક અલગ જ છે. આપણા બે બાળકો હોય, એકનું રિઝલ્ટ ખૂબ જ સારું આવે, એકનું નબળું, તો જેનું રિઝલ્ટ સારું આવે એને ચોકલેટ અને જેનું નબળું એને નજરઅંદાજ. આ તો વ્યાજબી નથી. કારણ કે જેમનું નબળું રિઝલ્ટ છે એ પણ જીવનમાં આગળ વધી શકે છે. યાદ રાખજો, એક બગીચાની અંદર ફૂલ એકી સાથે નથી ખીલતા, એ આગળ પાછળ જ ખીલે છે. તો આપણું બાળક પણ સફળ થશે, ક્યારેક આગળ ક્યારેક પાછળ, પરંતુ ક્યારેય બાળકોને રિઝલ્ટથી ના તોલો. હવે 10-12 પછી શું કરવું, એક એવો કોન્સેપ્ટ લઈને આવું છું કે જે તમે કદાચ વિચાર્યું પણ નહીં હોય. બસ રાહ જુઓ 5 દિવસ.